હેલો ગાઈસ. તો ગાઈસ આજે અમે તમારી માટે મણિનગર માર્કેટ પ્રોપર માર્કેટ લઈને આવ્યા છે. જે પાર્ટ 1 માં તો શું થયું હતું મિતાલી? પાર્ટ 1માં તો અમારું પહેલું કોલેબોરેશન થઈ ગયું હતું, પેલું ખુશ્બુ નોવેલ્ટી વાળું. એ તો તમને ખબર જ છે ગાઈસ, એ તો બધા લોકોએ જોયું છે, અને ના જોયું હોય તો અમે અહીંયા નાખી દઈશું લિંકમાં, એ જોઈ લેજો. તો આજે અમે નક્કી કર્યું કે જે મણિનગર પ્રોપર માર્કેટ છે, લારીઓવાળું ને અંદર જે ગલીઓવાળું, એ તમને બતાવીએ. અને એ અમે આ સાઈડ વાળું આખું છે ને ફર્સ્ટ વિડીયોમાં આવી ગયું. તો હવે અમે સામેની સાઈડ જવાના છે. આ ફર્સ્ટ વિડીયો તમે ના જોયો હોય, તમે જો નવા સબસ્ક્રાઈબર હોવ કે નવા વોચર હોવ તો જોઈ લેજો, અમે નાખી દઈશું. આ 30 રૂપિયાની હતી ગાઈસ બધી. આ 30 રૂપિયાની પાછળ નાની હતી, 10 રૂપિયાની અને અમુક 20 રૂપિયાની. એટલું મસ્ત ભાવ હતા ને. અને એમાંય હું બતાવું તમને, નાની બહુ મસ્ત હતી. હા. અને આ પેલું બાજુ જવાહર ચોક બાજુ જવાવાળો રસ્તો છે, પણ અમે તો અહીંયા નહોતા ગયા. અમે સામે ક્રોસ કરીને જ્યાં બસ સ્ટેશન છે ને મણિનગરનું, એની પાસેની જે ગલીઓ છે ને ત્યાં વાળું આખું અમે એક્સપ્લોર કર્યું છે તમારા માટે આજે. આ બધું 20 રૂપિયાનું હતું. આ ખુશ્બુ નોવેલ્ટી જે છે ને એની આગળવાળી જ લાઈન છે. હવે અમે સામેની સાઈડ જઈશું, કેમ કે અમને આ બહુ ને બધું દેખાઈ ગયું તો અમારાથી કંટ્રોલ ના થયો. કારણ કે ભલે ને કેટલોય જોયું હોય ને કેટલાય આ ઢગલો ભાઈ આ 200 રૂપિયાનું હતું. આ ઢગલામાંથી કોઈ બી લઈ લો, 200-300 નું હતું. અને અમુક 100 નું નીકળી જાય. અને આ 300 કહેતા હતા, પણ એટલે 200 માં આપી દે. આ બી 300 કહેતા હતા. ભાઈ કેટલું મસ્ત, એની ડિટેલિંગ મસ્ત હતી. આ રુચિનો લીધું ને તો મને બહુ જ ગમ્યું હતું. રુચિએ હાથમાં જે લીધું હતું આ યલોઈશ વાળું જે છે મસ્ત હતું. એ છે. આ તમે લેન્ડમાર્ક માટે તમને આમ અમે બતાવી રહ્યા છીએ કે સમજી જાઓ, અગર જો અમારા કહેવાથી તમને ખબર ના પડતો હોય તો. હવે જો આવું છે ને લાગશે તમને કે બહાર જ છે, પણ અંદર એકદમ નાની ગલી હશે. આ આખું અંદર છે ને ચંપલો છે, કેપરી ને ટ્રાઉઝર્સ ને લેંઘા ને બધું જ હતું. 200 રૂપિયા વાળું. બસ 200 માં કંઈ બી લઈ લો. મસ્ત હતી. અને કાપડ બહુ સારું હતું. હું તમને ગલી બતાવી રહી છું. જો આવી આખી અંદર સુધી ગલીઓમાં ગલીઓ છે. એ છે ને અહીંયા આખું માર્કેટ જ છે. ફ્રૂટ્સ બધે જાંબુ દેખાઈ રહ્યા હતા મસ્ત. સીઝન આવી ને એની. અને અંદર ચંપલો, ભાઈ ચંપલો માટે તો આ સ્પેશિયલ છે. હીલ્સ ને બધું મળી રહેશે. અમે કટલરી બી બહુ સારી મળે. અહીંયા તમને ક્રોપ ટોપ બી દેખવા મળી જશે. આગળ અમે એક શોપ છે જ્યાં અમને ક્રોપ ટોપ બહુ જ ગમ્યા હતા, એટલે અમે શોપને કવર કરી છે. બધું જ મળી જાય. લાઈક માર્કેટ કેવું હોય કે એક જગ્યાએ તમને નાના બેબીઝનું બધું, હા, ડેકોરેશનનો સામાન બધું જ એક જગ્યા ઉપર છે. પૂજાપાનું વસ્તુઓ, મમ્મીના આ બધા 10 રૂપિયામાં હતા. આજે આ એક ડોરેમોન બતાવશે બી હમણાં રુચિ. આ જો 10 રૂપિયા. આ બધા 20 હતા જે મોટા પર્સ ને છે ને. હવે જો આવી રીતે બધા અહીંયા શોર્ટ્સ છે ને બધું જ છે. ચંપલો તો 200 રૂપિયા. તમારે અંદાજો જો પ્રાઇસમાં એટલું કાંઈ નથી, 200 રૂપિયા સમજી લેવા. કારણ કે જો આ ભીડ પંચન કે ભદ્રકાળી માર્કેટ નથી, આ મણિનગર છે, એટલે અહીંયા તમને 100-150 ના હોય, પણ અહીંયા તમને 200-250 માં મળી જાય વસ્તુ. પણ એની ક્વોલિટી બી આ 200-250 વાળી મોજડી. આ વાળું મોટી એક શોપ જેવું છે. આખું તમે આમ સીડી ચડીને ચડશો એ જ ગલીમાં તમને દેખાઈ જ જશે, લેફ્ટ સાઈડ પર છે. અને આ પ્રોપર કેવા છે, આપણે ઓનલાઈન જે બધા જોતા હોઈએ ને ક્યુટ સ્લાઇડર્સ પિન્ટરેસ્ટ થી, એવા બધા અહીંયા મળી રહેશે. આવશે સ્લાઇડર. મને એટલો ગમ્યો હતો ને, એનો પછી મેં એક સ્લોમો લીધો જ છે નાનો. અહીંયા ફોર્મલ્સ 200 રૂપિયાના હતા અને રુચિએ 600 ના લીધા છે ગાઈસ. પણ મેં ગાંધીનગર થી લીધા હતા, તો હવે સમજી શકો છો. અને બીજા દિવસે જ મારું ઇન્ટરવ્યુ હતું, તો હવે એ ભાઈ 700 કે તોય મારે આપવું પડે. આવી રહ્યા જો આ જે વ્હાઈટ વાળા છે ને, હા જો બહુ મસ્ત. એને એક આખો હાલતો એક વિડીયો લીધો જ છે, અટેન્શન હાલતો, એટલે તમને દેખવા મળી જશે. નવરાત્રી વાળી મોજડી આવી ગઈ હતી ગાઈસ, અને નવરાત્રી વાળા ચપ્પલ બી આવી ગયા. તને રુચિ એક પહેરીને બતાવ્યા બી છે, એટલે તમને જોવા મળશે આગળ. અને પછી અમે અહીંયા થંબનેલ માટે ખોટો પ્રયાસ કરી દીધો છે. એ જે તો દર વિડીયોનું અમારું છે, જે તો હવે તમને ખબર પડી જ ગઈ છે અમારા વિશે. આ જો નાની ક્યુટ લાઈક છોકરીઓ માટે કેટલા ક્યુટ આમ મોજડી જેવા છે, આમ બહુ જ મસ્ત હતા. અને તમે અમારો લો ગાર્ડન વાળો તો પાર્ટ 2 જોઈ આવ્યા હશો, અને ત્યાંથી જ ખરીદી બી કરી દીધી હશે. તો હવે તમારે શું બાકી રહ્યું? જૂતી લેવાની, તો એ તમારે અહીંયાથી લેવાની છે. એટલે તમારે જોવા અમે સ્લો મોશન લીધું હતું. આ જો આ વાળા ફોર્મલ્સ,
આ 200 રૂપિયાના જ હતા. જે એક પહેરીને હું સીધી ઊભી જ નથી રહી શકી રે, કેમ કે એકમાં હીલ્સ હતી ને એકમાં ફ્લેટ હતા. અને તો બેઉ હિલ્સમાં બી ઊભી ના રહી શકે તે તો બી ના, આવી તો રીતે બી હું ઘણી જ સારી રીતે પછી મેં આ જો આ ramp walk બી ક્રોપ કરી ટોપ શકું છું. આ ક્રોપ ટોપ વાળું આ બહુ મસ્ત આમાં હતું. જે આ મશરૂમ exact વાળી એની ટી-શર્ટ સામે છે ને એ મને બહુ ગમ્યું હતું ભાઈ, એ શું જોરદાર લાગી રહી હતી. અને આ જે વેસ્ટ હતા ને એ બી બહુ મસ્ત હતા. અહીંયા બધું 200 નું જ હતું. બધું આ બધા 300 માં અને ભાઈ. અને આ જે કોટનના અંકલ જીન્સ જેવું બતાવી રહ્યા છે ને એ બી 200 નું ભાઈ. આ અને એમાં 4-5 કલર હતા, એ બી પેસ્ટલ કલર્સ. કમ્ફર્ટેબલ બી એટલું જીન્સ જેવું બી લાગે. ડેનિમ્સ બહુ મસ્ત હતા. અને આમ ઓલ્ડ મની વાઇબ આપે એવું એ જ. હતું 200 આ રૂપિયામાં બધા ખાલી. મેક્સી આવી ગયા હતા. અને આ જે ત્યાં દુકાન જેવું હતું આ ચંપલનું, જે હવે આ પેલા લારીઓ બ્લુ પર વાળા સ્લાઇડર્સ છે ને એવા એક હતા મારી જોડે, 200 ના જ લીધા હતા અહીંયાથી જ. પછી આ જો આ શું આવ્યું હવે આ સોફાનું બધું સોફા ગાલીચા ને બધું. અહીંયા એટલું બધું ભાતનું ને બધું ભલભલતું. અહીંયા તમને કઈ વસ્તુ નથી મળતી ને તો એ અહીંયા મળી મળી જશે. જશે, એ જ. પણ તમે એવું એક્સપેક્ટ નહીં કરવાનું કે 100 રૂપિયામાં હા હોય. અહીંયા મણિનગર છે તો મણિનગર હિસાબનો પ્રાઇસ પણ સસ્તું હશે. એવું નથી હા. કે 500-600 તમને આંધા લૂંટી લેશે, એ જ. એવું બી નહીં. પણ એવું બી નહીં કે તમે એરિયાનો 100 ભાવ રૂપિયા છે, that's it. ગાઉન વાળી જે લારી છે ને ત્યાંથી જ મેં મારા મમ્મી માટે ગાઉન આ લીધું છે. વ્હાઈટમાં છે ને પિંક નાની નાની ટપકી હતી, એ બહુ મસ્ત લાગી રહ્યું હતું. બસ પછી આગળ જો આ રોઈની ને એની શોપ આગળ તો છે ને પ્રોપર પૂજા પાને એ બધી વસ્તુ. કિચન એટલા ક્યુટ હતા ને કિચનનો ઢગલો કિચનનો ઢગલો હા બહુ મસ્ત બહુ મસ્ત હતો. હતો. હવે અહીંયા છે ને આગળ જ તમે કન્ટિન્યુ કરો ને તો આગળ જ ગલી છે, તો હવે અમે ત્યાં હા. જઈશું હવે. હવે આ બધી ગલીઓમાંથી તમે બહાર બી નીકળી શકો હા. છો, એવું નથી કે તમે અંદર આખું ફરવું પડશે, ગમે ત્યાંથી બહાર બે નીકળી આમ એના અંતરે તમને એ જ. જોવા મળશે. આ જો હવે વરસાદ આવી ગયું છે તો ફોન માટે કપડાં તો લેવા હા. પડે કે નહીં, એટલે એના એ હવે આમાં આ બાજુથી અમે બહાર નીકળી શકીએ ને આ બાજુ બીજી ગલીઓમાં એમ બી ગલીઓ અહીંયા છે. સિઝન પ્રમાણે બહુ વધારે લારીઓ હોય, જેમ કે અત્યારે મોન્સૂન છે તો છત્રીવાળાની લારી વધારે પડતી હોય, પછી ઠંડી આવે તો Raincoat પેલા મસ્ત જે હતા. પેલા ક્યુટ ક્યુટ નીટેડ કેપ્સ હોય ને એની બહુ લારી બહુ મસ્ત હોય. છે. આ જો ગાઈસ આ તો મોટો શોરૂમ હતો એટલે અહીંયાથી તો અમે છે ને બહાર એક લારીમાં હા. જોયું 200 રૂપિયાનું રેનકોટ. આ તમારા માટે શું કહેવાય, આ જો આ રામદેવ પીર બાબાના દર્શન કરી લો, એ ગયા પાછળ. હવે અમે આ બીજી અંદર ને અંદર લાઈન છે ત્યાં જઈ રહ્યા છીએ, અને હું અંબોડા પર આવી ગઈ હતી એટલે તમે સમજી જાઓ કે શકો છો. હવે આ મોમેન્ટે અમે થાકી ચૂક્યા છીએ, તો અમે તમારા માટે હજુ વિડીયો લઈ રહ્યા છીએ. જેટલી ગલીઓ કેમ હતી કે ને હજુ 10% જ કવર થયું. હા આ પર્પલ કુર્તી બહુ મસ્ત હતી ગાઈસ. અને આ જો ચદ્દરો ને અહીંયા છે, હા આ વાળી જો કેટલી મસ્ત છે, ક્રીમ વાળી બહુ ગમી હતી મને. હું બતાવી રહી છે કે આ જો હા. આ જો પ્રોપર ડેકોરેશન વાળું હા આવી ગયું. અહીંયા તમને ડેકોરેશનનું હલ્દીનું, બધું જ. મહેંદીનું, બર્થડેઝનું બધું જ મળી જશે. અને એ બી હોલસેલમાં તમને સારું એવું મળી જશે. હા એ જ, એટલે સારું મળે છે. અને અહીંયા બધું મળી જાય છે આ મણિનગર પૂજા માર્કેટમાં. પોવાળું પ્રોપર. પૂજા પો હવે આગળ બી આવશે. આમાં પોતું પછી જે બી ઘર પગલું છે વખરીનું અહીંયા, હા. હોય છે ને જે, અને આ અહીંયા એક જો બહુ મસ્ત હતી આ આ જો જો બનાના વાળી આમ ફરી ગઈ, પણ એ પતરા નહીં હોતા કન્યા લાંગોરિયા જેમાં એ કે એમ લગ્નોમાં ખાઈ પહેલા બહુ ખાતા હતા, મસ્ત પંગતમાં ખવડાવતા હતા. આ જો આ જો આ મહાલક્ષ્મી પૂજાપા ભંડાર, એ બી તમે અહીંયા અંદર અંદર ગલી ગલીમાં બધું જ જશો ને તો મળી એટલે તમને રહેશે, હા. બધું મળી જ રહેશે. અહીંયા સામે આ જો રમકડાની દુકાન હતી. ગિફ્ટ શોપ તો બહુ બધી છે, અને આ એવું નથી કે આ મોંઘા મોંઘા હશે, આ બહુ સસ્તા હતા. પોસાય એ જોઈને જ ખબર એ પડે જ. છે કે આ કંઈ બહુ એવું નથી કે ના પોસાય એવું જ હતું. જો. હવે અહીંયાથી બી- ચાંદલા ને હા. કટલરીની અહીંયા દુકાન. અમને આ મહેંદી જોવા મળી, આ જો આ જૂના સ્ટીકર જમાનામાં વાળી નતા એ જ. કરતા આપણે એ. અને હવે એમાં છે ને, ટેટુ બી હતા આ જો. હા, હવે આગળ જઈને છે ને એક રૂમાલ આવશે, એ મને બહુ જ ગમ્યો હતો. આમ સ્પેસ વાળો ને એક નાનો ક્યુટ બેબી હતો એમાં. બહુ મસ્ત હતું. જો અમે તમારી માટે બતાવીશું. જો નામ હું આ બી લઈ બતાવી લીધું છે. રહ્યું છું. જો હા, જો કેટલો કેટલો ક્યુટ cute છે. અને હું કેટલું હટાઈને તમને બતાવી રહી છું ગાઈસ. આવો રૂમાલ તો વાપરવાની બી ઈચ્છા ન થાય. ચલો હવે અમે હવે અમે નીકળી બહારની જઈએ. સાઈડ, અને બહાર તો આનાથી વધારે બધી લારીઓ ને બધું હોય છે. હા, એ. અંદર અલગ અને બહાર અમે અલગ, આટલું બહુ 12 મોટું મિનિટનો છે. બી વિડીયો બન્યો છે ને તો બી એવું નથી કે બધું જ મણિનગર કવર કરી લીધું છે. એ જ. હજુ તો ગોપાલ ટાવર સાઈડ, જવાહર ચોક સાઈડ કેટલું અને બધું અમે મણિનગર છે. 4 વાગે અરાઉન્ડ ગયા હતા, તો બધી લારીઓ જે આવે ને બારે 5 5:30 પછી હા. આવે, તો અમને એટલી નથી મળી, તો પણ બી લારીઓ તો જે બેસ્ટ best હોય છે. હા. ત્યાં 100-150 નું મળશે તમને, ત્યાં આ જો 75 આ નું છે ને જે મળશે. પુલ ગયો ને એની સામેની સાઈડે છે ને તમને- ઝઘડિયા બ્રિજ, હા. હા એની સામેની સાઈડે તમને મસ્ત ફોન કવર ને ટફન વાળો આ
જે છે ને આ છત્રીવાળા એમ એ ફોન કવર ને ટફનવાળા છે, બહુ જ ફેમસ છે. હું ત્યાંથી કરાવું છું ને. ત્યાં એવું નથી લારી છે એટલે સારા ઓપ્શન ના હોય, બહુ જ સારા ઓપ્શન હોય છે. હવે લસણ ને બધું અમે જોઈ લીધું તું, ઢગલો અને અહીંયા જો બહુ ક્યુટ રેનકોટ. હા આ જો ગાઈસ કેવો મસ્ત છે. ભાઈ અમે 200 માં તમને આપી દે. હા 250-300 કહેતા હતા, 200 માં આપી દે. એ જ. અને છત્રીઓ ને બધું બહુ મસ્ત હતું. ભાઈ મસ્ત. એનું અલગ જ આમાં આ કહેવાય જો ને બીઆરટીએસ સ્ટેશન આવી ગયું અને સામે રેલવે સ્ટેશન બી છે. મારા તો માસી લોકો બારે ચડી રહે છે ને, તો એ લોકો બારે ચડી સ્ટેશનથી ઉતરી મણિનગર અહીંયા આવીને 5 જ મિનિટની ટ્રેન હોય ને અહીંયા જ ખરીદી કરવા આવે. મસ્ત થઈ જાય. કારણ કે સ્ટેશન પાસે જ આખું માર્કેટ છે. એટલે આ જો આખું દુપટ્ટાની લારી છે. આ મેં પ્રોપર જે આપણે બીઆરટીએસ વાળો રૂટ આવે ને એ વાળી લારી લીધી છે. ત્યાં 2-3 હતી તે એ મેં કવર કરી દીધી છે. ત્યાં સુધી મિતાલી એક્ટિવા લેવા ગઈ હવે કને કેવું થયું ગાઈસ, અમે જે એક્ટિવા પાર્ક કરી હતી ને ત્યાં વાંદરા હતા, પણ હું તો અમને ખબર તો હતી કે એ સાઈડ વાંદરા છે, પણ હું જ્યારે એક્ટિવા લેવા ગઈ ને ત્યારે એક્ટિવા ઉપર વાંદરું બેઠેલું હતું. તો પછી 5 મિનિટ તો હું ઊભી જ રહીશ. મેં કીધું આને તો મારે તો ના કહેવાય કે મારી એક્ટિવા છે. અને હું ગઈ નથી, હું આ વિડીયો લઈ રહી નહીં તો તું કહી દેતે મેં એની ભાષામાં કે ઊભો થઈને બગમ મારી હું કહું કે જાઓ. બરાબર. પછી એક કાકા આ જો આ બધા જો હું કહેતી હતી બહુ ક્યુટ હતા. આ 100 રૂપિયાના 12 હતા, મતલબ 100 રૂપિયાનો આખો સેટ, એટલે તમને 80 માં તો છેલ્લે આપી જ દે. યસ. પણ જો કે 100 માં કાંઈ ખોટો નહોતો. આટલા મસ્ત પ્રિન્ટ્સ મળતી હોય તો તમને. એ તો અમારી મમ્મીઓ ભાવ કરાવે. અમને તો શરમ આવી છે ભાવ કરાવતા. આ જો બધી એટલા ક્યુટ હતા ને, આ ડોરેમોન વાળું બધું. આ કેટલાક પોપઅપ કરી રહ્યા છે, બહુ colours અને મસ્ત કાર્ટૂન્સ ને બધું કેટલું મસ્ત લાગી રહ્યું છે. અહીંયા બહુ બધી લારીઓ છે. પછી પાર્કિંગમાં પછી કાકા આયા જે પાર્કિંગની દેખરેખ કરે છે ને, એ આયા. પછી એમણે પેલા વાંદરાને ભગાડ્યો અને પછી મને કે જતી રે બેટા કોઈ કચન કશું નહીં કરે. રાસબરી મારી ફેવરેટ છે, મને બહુ ભાવે. રાસબરી મને બી બહુ ભાવે. આ બધા છે ને 500 ના હતા આખા જોડીમાં. આ વાળા તો વિડીયો તમે અમારા લાસ્ટ વાળા પાર્ટમાં જોઈ લીધો છે. આ બધું તો કવર થયેલું છે એમાં. હવે આ છે ને બ્રિજની નીચેનું છે, ત્યાં બધા વાસણ. હવે અમે એક્ટિવા પર છીએ અને રુચિ વિડીયો લઈ રહી છે. અહીંયા છે ને બધી જૂનું મળી જાય. તમને વાસણો, પછી કાતરની ધાર કરવા વાળા આ ગલીમાં તમને બધું મળી જાય. અને આ વિડીયો આ બ્રિજ પરથી લઈ રહી છે કે બ્રિજ પરથી મણિનગર કેવું લાગે. મતલબ બ્રિજ, આ જે ઝઘડિયા બ્રિજ છે ને એની ઉપરથી આખું અહીંયા મણિનગરનો બુલેટનો માર્કેટ રસ્તો બની દેખાય છે. રહ્યો છે ગાઈસ. જે અમદાવાદના નથી એમને કહું છું, અમદાવાદ વાળાને તો ખબર જ હશે. આ જો અહીંયાથી હવે આખું અમે જે માર્કેટ ફર્યા ને એ દેખાશે. જો કેવું મસ્ત છે. અને આ તો અત્યારે બહુ શાંત છે 4-5 વાગે. પછી પકોડી ખાવી પડે ને.